ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામે મહિનાઓથી પીવાના પાણીની પાઇપલાઇનોમાં ભંગાણ સર્જાતા ગટરયુક્ત પાણી પીવા લોકો મજબૂર થયા છે. ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને ગંદા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં સમગ્ર નગર અને શહેરી મહોલ્લામાં વર્ષો જૂના પીવાના પાણીની લાઇનોમાં ભંગાણ સર્જાયું છે. પીવાના પાણીની લાઇનો મહિનાઓથી તૂટી જતા પાણી બહાર વહી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેમાં દુમાલા વાઘપુરાના સુથાર ફળિયા, નવરાત્રી ચોક, ડોક્ટરવાળા ફળિયા સહિત અન્ય વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનો તૂટી જતા દરરોજનું હજારો લીટર પાણી બહાર વહી રહ્યું છે. તથા આ જગ્યા ઉપર ખાડા પડી જવાના કારણે વરસાદી પાણી તેમજ લોકોના બાથરૂમનું ગંદુ પ્રદૂષિત પાણી તે ખાડામાં જઈ રહ્યું છે. જેના કારણે તૂટેલી પીવાની પાણીની લાઇનમાં તે ભળી રહ્યું છે. જેના કારણે દુમાલા વાઘપુરાના ગ્રામજનો તેમજ તેઓના બાળકોના સ્વાસ્થ્ય ઉપર પાણીજન્ય બીમારીઓનો ખતરો મંડરાઈ રહ્યો છે. મહિનાઓ વીતવા છતાં આ બાબતે દુમાલા વાઘપુરા પંચાયતના સત્તાધીશો દ્વારા હજુ કોઈ આ બાબતે સમારકામ કરવામાં આવ્યું નથી. કેટલીક જગ્યાઓ પર સમારકામ કરવામાં આવે છે તો પણ વિના આયોજન અને હલકી ગુણવત્તાના મટીરિયલ થકી કરવામાં આવતા તે માત્ર અમુક કલાકોમાં જ તૂટી જતા ગ્રામવાસીઓ પંચાયતના અંદર વહીવટ ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. દુમાલા વાઘપુરા હદ વિસ્તારમાં સાંસદ મનસુખ વસાવાના વરદ હસ્તે લોકાર્પણ કરી તંત્ર દ્વારા થોડા વર્ષ પહેલા ચંદનનગરમાં પીવાના પાણીની ટાંકી બનાવી તેમજ અમુક વિસ્તારમાં પાઇપલાઇન નાખવાની કામગીરી એક કોન્ટ્રાક્ટરને આપવામાં આવી હતી. જેમાં હલકી પાઇપો તેમજ ધારાધોરણ મુજબની કામગીરી ન કરાતા તે પૂરી લાઇનમાં ખામીઓ આવી રહી છે. જેમાં કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોય જે બાબતે નિષ્કાળજી દાખવનાર કોન્ટ્રાક્ટ ઉપર કાયદેસર કાર્યવાહી સહિતની નવી પાણીની લાઇન નાખવા ગ્રામજનો દ્વારા મૌખિક રજૂઆત પણ જે તે સમયના તલાટીને કરવામાં આવી હતી. પરંતુ તેનો પણ હજુ કોઈ નિકાલ ન આવતા ગ્રામજનો દ્વારા અધિકારીઓની હજુ સુધી ઊંઘ ન ઉડતા ગ્રામજનોનો છુપો રોષ દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના સત્તાધીશો ઉપર જોવા મળી રહ્યો છે. ત્યારે ગામમાં ઠેર ઠેર પાણી, ડ્રેનેજ, વરસાદી ગટરના પાણી પીવાના પાણીમાં ભરતા લોકોના સ્વાસ્થ્ય ન બગડે તે માટે ગ્રામ પંચાયત દ્વારા સત્વરે તૂટેલી લાઇનોનું સમારકામ કરવામાં આવે તથા જૂની લાઇન કાઢી આખા નગરમાં પાણીની નવી લાઇનો નાખવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા લોકમાંગ ઉઠવા પામી છે.